વડોદરા મનપામાં મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો। મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આશિષ જોશીએ લાઇવ કોન્સર્ટની ઇવેન્ટના કૌભાંડને લઈને સવાલ કરતા મામલો ગરમાયો હતો। 65 લાખના ખર્ચે દિવાળી પર કરવામાં આવ્યું હતું લાઇવ કોન્સર્ટનું આયોજન। ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસના 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી અને સોફા 1,76,000, કાર્પેટના 78,000, સ્ટેજ તેમજ અન્ય લાઇટિંગના 26 લાખ તેમજ પરચુરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવતા કૌભાંડ થયાની વ્યક્ત કરી શંકા। મેયરે ઉગ્ર બોલાચાલી થતા સભા મુલતવી કરવી પડી હતી। કોર્પોરેશને YM હોસ્પિટાલિટી કંપનીને કામ આપ્યું હતું। બિલમાં ગડબડ લાગતા ઓડિટ વિભાગે હજુ સુધી બિલ મંજૂર નથી કર્યું। But then I don't know why. So, sir, how council की अपेक्षा से वर्तन नहीं आ प्रकारનો? See, I can only say that અમે વડોદરામાં જેનિટમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને આમાં કઈ પર્સનલ ઇશ્યુઝ નથી, પર્સનલ વાતો ના કરવી જોઈએ. That is all. તો કઈ ફરિયાદ કરશો સર આ વિષય શેર લઈને થઈ અને શું કૌભાંડ છે કે જે સાંભળીને રહી શકે સભા મુલતવી કરી છે? આ શહેરમાં ખબર નહીં શહેરના નાગરિકોને શ્રાપ લાગ્યો છે એક પ્રકારનો, કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે। અગાઉ પણ હું પ્રજાના પ્રશ્ન માટે જ જે પણ કમિશનર હતા એની જોડે ઉગ્રતાથી વાત થઈ હતી। મહાનગરના નાળાના પાણીના નિકાલ માટે થઈ। આજે જ્યારે મેં બે મુદ્દા ઉઠાયા કે કોઈ પણ કામ હોય 67(3)C નું, ત્યારે મેં સભા સેક્રેટરીને ગાઈડલાઈનથી પૂછ્યું કે 67(3)C માં જે કોઈ કામ થાય એનું ખાતમુહૂર્ત હોઈ શકે ખરું કે ઇમરજન્સીમાં જો કામ કરવું હોય? એની પરિભાષા છે કે ઇમરજન્સી છે, જેના કારણે આ કામને તાત્કાલિક ધોરણે મંજૂરી આપવાનો એક પાવર કોર્પોરેશને કમિશનરને આપેલો છે। ત્યારે પાછલા દિવસોમાં આજવાથી જે પાણી ઉલેચવાનું લેવલ સેટ કરવાના પંપો મૂકવામાં આવ્યા। 8 જુલાઈના રોજ માનનીય મેયરશ્રીએ નારિયેલ ફૂંક છે, તો તમે આ ભુવા પર જઈને નારિયેલ વધેરો, હાર ચડાવો, ફોટા પડાવો, 67(3)C ના કામમાં તમામમાં કરી દો। ઇમરજન્સીની પરિભાષા જ તમે બદલી નાખો। એ ચર્ચા દરમિયાન માનનીય કમિશનર જરૂરી છે કેમ કરીને અમારી જોડે સવાલ જવાબ કરે છે। જે કામ જરૂરી છે કરવું જ પડે। જરૂરી કામ કરવાથી કોઈ વાંધો નથી, નાગરિકો માટે કરો, પણ ઇમરજન્સીના કામમાં પણ તમે એને બ્રેક મારીને એનું ખાતમુહૂર્તનું મુહૂર્ત કાઢો, સમય બગાડો, એના પર મારો વિરોધ છે। કોઈ પણ નાનો સામાન્ય કર્મચારી પણ એ બટન દબાઈને એ પંપો ચાલુ કરી શકતો હતો, એની જગ્યાએ તમે ખોટી પ્રસિદ્ધિઓ લેવા કામ કર્યું। ત્યારે એવું પૂછતા હોય, કહેતા હોય કે જરૂરી છે, ત્યારે મારે એમને કહેવું પડ્યું કે આ તમે પાછલા દિવાળીના દિવસમાં પ્રી દિવાળી સેલિબ્રેશનના નામે હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીને અમારા દ્વારા કમિશનરશ્રીને બંને રજૂઆતો કરવામાં આવી છે। એમના દ્વારા આ વિષયના ડિટેલમાં માહિતી આપને પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના દ્વારા જ્યારે પણ ડિટેલ્સમાં આ ચકાસણી કરી અને પ્રોવાઈડ કરશે જેવી માહિતી, તો ચોક્કસ મીડિયાના માધ્યમે અમે આપ સૌને આ વિષય લોકો સુધી પણ અમે મૂકીશું। ખુરશી પર બેઠા છો તો તમારા હિસાબે તપાસ થવી જોઈએ? મેં કહ્યું તેમ અમારા દ્વારા કમિશનરશ્રીને આની સૂચના આપવામાં આવી છે કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। જ્યારે અધિકારીશ્રીઓ દ્વારા એક સાથે વર્ગ 1ના અધિકારીશ્રીઓ જ્યારે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા ત્યારે મેં જાતે કમિશનરશ્રીને વાત કરી છે। આ બંને વિષયની પૂર્ણ તપાસ કરી અને અમને આ વિષયના સંદર્ભે માહિતી 5 પદાધિકારીશ્રીઓને આપે, જેથી કરીને અમે આપ સૌ મીડિયાના માધ્યમે જેને પણ આ વિષયની જાણકારી જોઈએ છે તો અમે આ ચોક્કસ માહિતી પ્રોવાઈડ કરી શકીએ। મેં કહ્યું તેમ જ્યારે પણ આ વિષયોને લઈ અને એમના દ્વારા 67(3)C માં આ વિષયો લઈ અને આ કામગીરી કરવામાં આવી છે, ત્યારે અમારા દ્વારા પણ એટલે કે ચૂંટાયેલી પાંખ દ્વારા પણ આ વિષય કમિશનરશ્રીને ધ્યાન દોરવામાં આવ્યો હતો કે અમને આ વિષયની માહિતી પૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે, જેથી કરી અને અમે આપના આ પ્રશ્નોનો જવાબ ચોક્કસ આપી શકીએ તેમ છે।